નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન વિષયની અંદર ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પ્રકરણ નંબર 5 જોઈ રહ્યા છે, જેની અંદર લાસ્ટ વિડિયોની અંદર આપણે પર્ણ વિશે અભ્યાસ કર્યો હતો. આજે મિત્રો આપણે પર્ણના જે પ્રકારો છે એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, પર્ણના મુખ્ય પ્રકાર જોઈએ તો કુલ બે મુખ્ય પ્રકાર છે. એક જે પર્ણ છે એને આપણે સાદું પર્ણ કહીએ છીએ, અને બીજું જે છે એને આપણે સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ. પર્ણના કેટલા પ્રકાર છે મિત્રો? બે પ્રકાર છે. એક સાદું પર્ણ અને બીજું જે છે એ છે સંયુક્ત પર્ણ. હવે સાદા પર્ણમાં અને સંયુક્ત પર્ણમાં શું તફાવત છે એના વિશે આપણે એક ચર્ચા કરીએ તો ખાસ ધ્યાન આપજો. સાદું પર્ણ કોને કહેવાય? તો જોજો શું કહે છે કે પર્ણફલક સંપૂર્ણ છેદિત, લખીએ પર્ણફલક સંપૂર્ણ છેદિત. છેદિત એટલે કે છેદન હોય. આપણે દાખલા તરીકે આકૃતિની અંદર હું તમને બતાવું, આમ છેદન હોય છે એ, બરાબર છે. આવું છેદન સંપૂર્ણ પર્ણમાં હોય, પરંતુ આ જે છેદન છે એ છેક મધ્ય શિરા સુધી પહોંચે નહીં. એટલે કે આમ વચ્ચેનો જે ભાગ છે ત્યાં સુધી ના પહોંચે. આ છેદન હોય કદાચ, દાખલા તરીકે હું તમને એક પર્ણ બીજું દોરું, આ રીતનું પર્ણ હોય. આ પર્ણ છે, આ એનું છેદન કહેવાય. કિનારી આપણને છેદન, છેદન એટલે કે કપાઈ અથવા ત્યાં છેદ થઈ ગયો, બરાબર છે. પણ આ છેદન છે જે મધ્ય શિરા સુધી પહોંચે છે? ના, મધ્ય શિરા સુધી પહોંચતું નથી, બરાબર છે. એટલે જુઓ, પર્ણફલક એટલે કે પર્ણનો આખો જે વિસ્તાર છે દરેક ભાગે છેદન તો છે, પરંતુ આ જે છેદન છે આપણે લખીએ, પરંતુ આ જે છેદન છે એ મધ્ય શિરા સુધી, મધ્ય શિરા એટલે મેં તમને કહ્યું કે આ ભાગ સુધી પહોંચતું નથી. તો આવું જે પર્ણ છે મિત્રો, એને આપણે કેવું પર્ણ કહીશું? સાદું પર્ણ કહીશું. કેવું કહીશું? સાદું પર્ણ. બરાબર. ઘણા પૂછીએ કે પર્ણના પ્રકાર કયા? તો બે પ્રકાર બોલે, એક સાદું પર્ણ અને મસાલાવાળું પર્ણ. એની વાત નથી, બરાબર છે. આ તો સાદું પર્ણ અને સંયુક્ત પર્ણની વાત છે. હવે મિત્રો બીજો પ્રકાર જોઈએ. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો, આ સાદું પર્ણ છે. આ બીજો જે પ્રકાર છે એને આપણે સંયુક્ત પર્ણ કહીએ છીએ. તો આ જે આનાથી વિરુદ્ધ બોલવાનું, બરાબર છે. તો લખીએ પર્ણફલકનું છેદન, પર્ણફલકનું છેદન છેક મધ્ય શિરા સુધી, છેક મધ્ય શિરા સુધી પહોંચતું હોય અને પર્ણફલકને ઘણી નાની પર્ણિકાઓમાં વિભાજિત કરતું હોય, તો તેને આપણે સંયુક્ત પર્ણ કહીએ છીએ. મિત્રો જોજો, અહીં શું કહે છે
કે પર્ણફલકનું છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચેલું હોય, બરાબર છે? એટલે પર્ણ એક હોય પરંતુ એનું છેદન મધ્ય શિરા સુધી પહોંચેલું હોય, એટલે કે જે પર્ણ છે એ મોટું નથી રહેતું, નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત થઈ રહે છે. તમે જો આ વચ્ચે મધ્ય શિરાનો ભાગ હતો પણ અહીં જુઓ હવે બે ભાગમાં પર્ણ વહેંચાઈ ગયું છે. તો આવું જે પર્ણ છે એને આપણે સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ. ઉપર જોજો એક જ પર્ણ છે, સાદું પર્ણ છે અને આ નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત થયેલું છે. તમે લીમડો એ જોયો છે, બરાબર છે? લીમડાનું જે પર્ણ છે એને આપણે સાદું પર્ણ કહેવાય, અરે સંયુક્ત પર્ણ કહેવાય. કેમ કે એની એક જ જે નાની ડાળખી જેવું હોય છે, બરાબર, એમાં આ રીતના પર્ણોની ગોઠવણી થયેલી હોય છે. હવે મિત્રો આ જે સંયુક્ત પર્ણ છે એ પણ બે ભાગમાં વિભાજિત છે. એના પણ કુલ બે પ્રકારો પડે છે, બરાબર છે? તો તો મિત્રો એની અંદર જે પહેલું સંયુક્ત પર્ણનો જે પહેલો પ્રકાર છે એને આપણે કહીએ છીએ પક્ષવત સંયુક્ત પર્ણ. એનું બીજું નામ છે પીછાકાર સંયુક્ત પર્ણ. હવે આ પીછાકાર સંયુક્ત પર્ણ અથવા પક્ષવત સંયુક્ત પર્ણ શું છે એની વ્યાખ્યા જોઈએ મિત્રો. તો અહીં તો જો આ પ્રકારના સંયુક્ત પર્ણમાં અક્ષ પર ઘણી બધી પર્ણિકાઓ ગોઠવાયેલી હોય છે. અક્ષ પર ઘણી બધી પર્ણિકાઓ હાજર હોય છે. તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે આ મુખ્ય અક્ષ છે અને એની આજુબાજુ ઘણી બધી નાની નાની પર્ણિકાઓ ગોઠવાયેલી છે. તો મિત્રો આવું તમે શેમાં જોયું છે? તો ખાસ કરીને લીમડાની અંદર તમે જોશો તો આ રીતની વચ્ચે અક્ષ હોય અને આજુબાજુ ઘણા બધા નાના નાના પર્ણો અથવા પર્ણિકાઓ ગોઠવાયેલી હોય છે. માટે આપણે લખીએ દાખલા તરીકે લીમડો. આ મિત્રો બીજો જે એનો પ્રકાર છે એ છે પંજાકાર સંયુક્ત પર્ણ. પંજો શબ્દ સાંભળી તમને આપણો હાથ આવી ગયો છે, બરાબર છે? કે આ કેન્દ્ર સ્થાનની આજુબાજુથી બધી ઘણી બધી આંગળીઓ ઉત્પન્ન થાય છે. એમાં પણ એવું છે મિત્રો, જોજો કે અહીં શું થાય છે કે જે બધી પર્ણિકાઓ ઉત્પન્ન થાય છે એ એક જ બિંદુ સ્થાનેથી, એક જ સામાન્ય બિંદુ સ્થાનેથી એ જોડાયેલી હોય છે. તો આપણે લખીએ આ પ્રકારનું જે પર્ણ છે, આ પ્રકારના સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુએથી જોડાયેલી હોય છે. તમે જોઈ શકો છો મિત્રો કે આકૃતિની અંદર આ જે અક્ષ છે અને એના ઉપરનો જે ટોચનો ભાગ છે એ ઘણી બધી જે પર્ણિકાઓ છે, બરાબર છે? આમ તો 5-6 જેટલી પર્ણિકાઓ છે તો એની સાથે જોડેલું છે. આમ તમે જુઓ આપણને લાગે કે પંજા જેવું છે, માટે આપણે એને પંજાકાર સંયુક્ત પર્ણ તરીકે પણ લખીએ છીએ. એનું ઉદાહરણ લઈએ, જેમ ઉપર જે ઉદાહરણ હતું એનું લીમડો હતો, તો નીચેનાનું જે પંજાકાર છે એનું શું છે? તો એ છે શીમડો. શું છે મિત્રો? શીમડો. તો આ રીતે મિત્રો જોજો સાદુપણામાં સંયુક્ત પર્ણ. સાદુપણામાં શું હોય કે સંપૂર્ણ છેદિત હોય પરંતુ જે છેદન છે મધ્ય સુધી પહોંચે નહીં, અને જો પહોંચતું હોય તો એને સંયુક્ત કહેવાય. સંયુક્તમાં પછી બે પ્રકારે પક્ષવત અને પંજાકાર. પક્ષવતમાં શું હોય કે અક્ષ પર ઘણી બધી પર્ણિકાઓ હાજર હોય, બરાબર? દાખલા તરીકે લીમડામાં. અને પંજાકારમાં શું હોય કે પર્ણિકાઓનું જે ઉદ્ગમ સ્થાન હોય, કેન્દ્ર સ્થાન હોય, એ એક જ જોવા મળે છે. ટોચના ભાગે ઘણી બધી પર્ણિકાઓ આ રીતે જોવા મળે છે. તો મિત્રો પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાય છે કે પર્ણના પ્રકારો વર્ણવો. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. આ આકૃતિ તમે બતાવી શકો છો. હવે મિત્રો પછીનું ટોપિક છે એનું નામ છે પર્ણ વિન્યાસ.
તો પર્ણ વિન્યાસ એટલે શું? ખાસ કરીને મિત્રો યાદ રાખીએ, વિન્યાસ એટલે કે ગોઠવણી. આ પ્રકરણની અંદર ઘણી બધી જગ્યાએ વિન્યાસ એવો શબ્દ આવશે, જેમ કે પર્ણ વિન્યાસ, શિરા વિન્યાસ, બરાબર છે, પુષ્પ વિન્યાસ. તો આ ઘણી બધી જગ્યાએ વિન્યાસ એવો શબ્દ આવશે. તો વિન્યાસ શબ્દનો અર્થ છે ગોઠવણી અથવા ગોઠવાવું, બરાબર છે. તો જોજો, પર્ણ વિન્યાસ એટલે શું? તો પ્રકાંડ કે શાખા પર, પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, આ એક પ્રકાંડ છે, આ એનો ભાગ છે જેને આપણે ગાંઠ કહીએ છીએ. પ્રકાંડ પર ઘણી બધી ગાંઠ આવેલી હોય, બે ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ગાંઠના ભાગેથી આ રીતે પર્ણ ઉત્પન્ન થાય છે, બરાબર છે. પરંતુ મિત્રો આપ એ પણ જાણો છો કે પર્ણ અને પ્રકાંડ, પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉદ્ભવે છે, ગાંઠ ભાગેથી, હવે એ ભાગેથી જે રચાતો પર્ણ છે એને આપણે કક્ષ કહીએ છીએ. અને કક્ષમાં જે કલિકા ઉત્પન્ન થાય છે એને આપણે કક્ષ કલિકા કહીએ છીએ. અને આ કક્ષ કલિકા છે એ ભવિષ્યમાં શાખામાં પરિણમે છે, એટલે કે ડાળીમાં પરિણમે છે. અને આ જે ડાળી છે ત્યાં ફરીથી આ રીતે પર્ણ ઉત્પન્ન થાય છે. તો જોજો, પ્રકાંડ કે તેની શાખા પર ઉદ્ભવતા પર્ણોની જે ગોઠવણી છે એને આપણે શું કહીએ છીએ? પર્ણ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો શું કહીએ છીએ? પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસના મુખ્ય 3 પ્રકાર છે. એક છે એકાંતરિક, બીજું છે સન્મુખ અને ત્રીજું છે ભ્રમિરૂપ. ફરીથી એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ. મિત્રો આ ત્રણેયમાં શું લાક્ષણિક તફાવત છે આવો જોઈએ. તો આપણે પહેલું લખીએ એકાંતરિક પર્ણ વિન્યાસ. એકાંતરિક પર્ણ વિન્યાસ. તો મિત્રો આમાં કહેવાનું કે એકાંતરિક પર્ણ વિન્યાસ કોને કહેવાય? અહીં મેં તમને એકાંતરિક પર્ણ વિન્યાસની આકૃતિ દોરી છે. મિત્રો તમે જોઈ શકો છો, દરેક ગાંઠ પરથી આ પ્રકાંડ છે એની દરેક ગાંઠ પરથી પર્ણ ઉદ્ભવે છે. પરંતુ પર્ણ કેટલા ઉદ્ભવે છે? ફક્ત એક જ પર્ણ ઉદ્ભવે છે. તો આપણે લખીએ એકાંતરિક પર્ણ વિન્યાસની વ્યાખ્યા, બરાબર છે. પ્રકાંડની દરેક ગાંઠ પરથી ફક્ત એક જ પર્ણ ઉદ્ભવે છે. અને આ પર્ણો એકાંતરિક રીતે ગોઠવાય છે. એકાંતરિકનો મતલબ શું થાય છે મિત્રો? એક પછી એક. તો તમે જોઈ શકો છો કે આ ભાગ ગાંઠનો ભાગ છે તો એક પર્ણ ઉદ્ભવ્યું, આ બીજો ગાંઠનો ભાગ છે તો બીજું પર્ણ ઉદ્ભવ્યું, આ ત્રીજો ગાંઠ છે. એ રીતે ક્રમશઃ મિત્રો શું કહે છે કે જે ગાંઠનો ભાગ છે ત્યાં ફક્ત એક જ પર્ણ ઉદ્ભવે છે. અને આ રીતે વારા ફરતી જે પર્ણ ઉદ્ભવે છે એને આપણે એકાંતરિક પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. તો ફરીથી પ્રકારની દરેક ગાંઠ પરથી ફક્ત એક જ પર્ણ ઉદ્ભવે છે. પર્ણની આ પ્રકારની ગોઠવણીને આપણે શું કહીએ છીએ? એકાંતરિક પર્ણ વિન્યાસ, બરાબર છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ પ્રકારના પર્ણો એ મને કઈ વનસ્પતિમાં જોવા મળશે? તો હું તમને કહું, એના 3 ઉદાહરણ છે. રાય, જાસૂદ અને સૂર્યમુખી. રાય, જાસૂદ અને સૂર્યમુખી. આને યાદ રાખવું કઈ રીતે રહે? કારણ કે પરીક્ષામાં તો ઘણી બધી વનસ્પતિઓ બધી ભેગી થઈ જાય
તો આની યાદ રાખવાની એક ટેકનિક છે રાજા સૂર્યમુખી. રાજા સૂર્યમુખી. રા એટલે રાય, જા એટલે જાસૂદ અને સૂર્યમુખી તો સૂર્યમુખી જ છે. હવે મિત્રો બીજો પ્રકાર જોઈએ અને એ જે છે એનું નામ છે સન્મુખ પર્ણવિન્યાસ. હવે સન્મુખ પર્ણવિન્યાસ શું છે અને એની અંદર કેવા પ્રકારના પુષ્પોની ગોઠવણી જોવા મળે તો મિત્રો જોઈએ કે આ પ્રકારના પર્ણવિન્યાસમાં પ્રકાંડની જે ગાંઠ છે, પ્રકાંડની ગાંઠ જે છે એની બંને બાજુ એકબીજાની સામસામે પર્ણ ગોઠવાય છે તેને આપણે સન્મુખ પર્ણવિન્યાસ કહીએ છીએ. મિત્રો જોજો પહેલા પેલું તેને શબ્દ પરથી જ ખબર પડી જાય સન્મુખ એટલે શું. સન્મુખ એકબીજાની સામે સામે, મુખની સામે. તો તમે એ જોઈ શકો છો કે આ એક ગાંઠ છે, આ ગાંઠ છે એની સામે એક પર્ણ ઉદ્ભવ્યું છે તો એક્ઝેક્ટ બીજી એની સામે બીજું પર્ણ ઉદ્ભવ્યું છે. એ રીતે ઉપર પણ તમે જોઈ શકો છો આ ગાંઠના જે ભાગેથી પર્ણ ઉદ્ભવે છે એની સામે જ બીજું પર્ણ એ ગોઠવાય છે. તો આ પ્રકારનો જે પર્ણવિન્યાસ હોય એને આપણે સન્મુખ પર્ણવિન્યાસ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો જે અંતિમ પર્ણવિન્યાસ છે એનું નામ છે ભ્રમિરૂપ. ભ્રમિરૂપ એ પહેલા હું તમને સન્મુખ જે છે એના આપણે ઉદાહરણ જોઈ લઈએ. સન્મુખના જે ઉદાહરણ છે દાખલા તરીકે આંકડો અને જાસૂદ. આજા, આજા, આ એટલે આંકડો અને જા એટલે જાસૂદ. તો એની અંદર આ રીતનું જોવા મળે છે. હવે મિત્રો અંતિમ જે છે એને આપણે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહીએ છીએ. હવે મિત્રો જોજો અહીંયા આગળ શું કહે છે કે આ પ્રકારના પર્ણવિન્યાસમાં જે ગાંઠના વિસ્તારમાંથી પર્ણો, ગાંઠમાંથી જે પર્ણો ઉત્પન્ન થાય છે એ એક કરતા વધારે અથવા બે કરતા વધારે અને ચક્રાકાર રીતે ગોઠવાય છે અને ચક્રાકાર રીતે ગોઠવાય છે. તમે જોઈ શકો છો મિત્રો આ ગાંઠનો ભાગ છે તો ત્યાં એક પર્ણ કે બે પર્ણ નથી ઉદ્ભવ્યા. એકાંતરિકમાં ફક્ત એક જ પર્ણ, સન્મુખમાં બે પર્ણ અને ભ્રમિરૂપમાં બે કરતા વધારે. તમે જોઈ શકો છો કે ઘણા બધા પર્ણો ઉદ્ભવ્યા છે અને એનું જે ઉદ્ગમ સ્થાન છે એ એક જ છે અને ચક્રની માફક ગોઠવાયા છે. માટે એને આપણે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ તરીકે ઓળખીએ છીએ. આ ભ્રમિરૂપ પ્રકારનો જે પર્ણવિન્યાસ છે એ કઈ વનસ્પતિમાં જોવા મળે છે તો આપણે લખીએ દાખલા તરીકે સપ્તપર્ણી. શું કહે છે મિત્રો? સપ્તપર્ણી. તો આ રીતે પર્ણવિન્યાસ અને એના પ્રકાર એ પરીક્ષામાં પૂછાય છે. ફરીથી પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહીએ છીએ. ત્રણ પ્રકાર છે: એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિકમાં પ્રકારની દરેક ગાંઠ પરથી ફક્ત એક જ પુષ્પ પર્ણ ઉદ્ભવે. દાખલા તરીકે રાજા સૂર્યમુખી એટલે કે રાય જાસૂદ સૂર્યમુખી. સન્મુખ પર્ણવિન્યાસ તો આ પ્રકારના પર્ણવિન્યાસમાં પ્રકારની જે ગાંઠ છે એના બંને બાજુ જે પર્ણ છે તેની સામે પર્ણો ગોઠવાય છે. દાખલા તરીકે આજા એટલે કે આંકડો અને જાસૂદ. ભ્રમિરૂપ પ્રકારના પર્ણવિન્યાસમાં ગાંઠમાંથી પર્ણો બે કરતા અથવા એક આપણે લખીએ બે કરતા લખી દો એટલે વધારે સારું લાગશે. બે કરતા વધારે પર્ણો ઉદ્ભવે છે અને ચક્રાકાર રીતે ગોઠવાય છે. તો આ પ્રકારનો જે પર્ણવિન્યાસ છે એને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે મિત્રો આકૃતિ સાથે 3 માર્ક્સની અંદર આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. ઓકે મિત્રો, હવે પછી મિત્રો
આપણે આગળ જે પર્ણોના વિવિધ રૂપાંતરણો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. કેતન સરના ધન્યવાદ.